કાશ્મીર ખીણના ઉપરના ભાગોમાં બરફવર્ષા થઈ છે। ગુલમર્ગના અફરવત વિસ્તારમાં 2 થી 3 ઇંચ બરફ પડ્યો છે। ઠેર ઠેર બરફની ચાદર પથરાયેલી જોવા મળી છે। પ્રવાસીઓએ પણ બરફવર્ષાનો આનંદ માણ્યો। સામાન્ય રીતે આ સિઝનમાં અહીં પ્રમાણમાં વધારે બરફવર્ષા થાય છે, પરંતુ આ વખતે ઓછી થઈ છે। હિમવર્ષાના કારણે કાશ્મીર સોળે કળાએ ખીલી ઉઠ્યું છે। રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર મવડી ચોકડી નજીક બાળકી સાથે અડપલાનો મામલો સામે આવ્યો છે। વિડીયો વાયરલ થયો અને ગણતરીની કલાકોમાં જ માલવ્યાનગર પોલીસે વૃદ્ધની ધરપકડ કરી લીધી। માલવ્યાનગર પોલીસે 82 વર્ષના વૃદ્ધની ધરપકડ કરી। પૌત્રને રમાડવા આવતી બાળકી સાથે વૃદ્ધે અડપલા કરી હેવાનિયત આચરી હતી। જાગૃત નાગરિક દ્વારા વિડીયો વાયરલ પણ કરવામાં આવ્યો હતો। મહેસાણામાં તસ્કરો બેફામ બન્યા। ચોરી રોકવા જતા ચોકીદાર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। કાતિલ ઠંડી શરૂ થાય તે પહેલા તસ્કરો સક્રિય થઈ ગયા છે અને પોલીસના નાઇટ પેટ્રોલિંગ સામે ખુદ સવાલો ઉભા કરી રહ્યા છે। મહેસાણાના સતલાસણાના આ દ્રશ્યો જ તેનો પુરાવો છે। સતલાસણામાં તસ્કરો બેફામ બન્યા છે અને પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે। અહીં એક સાથે 14 દુકાનોના તાળા તૂટ્યા। શહેરની ગંજ બજારની 7 પેઢી અને હાઈવે પરની 7 દુકાનોમાં ચોરીનો બનાવ બન્યો। આ સાથે જ કુલ 8.33 લાખની મત્તાની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા। વધુ આશ્ચર્યની વાત તો એ છે કે આ ચોરીઓને અટકાવવા જતા પથ્થરમારાના બનાવો પણ બન્યા છે। ચોરીને અટકાવવા ગયેલા એક ચોકીદાર પર તસ્કરોએ જીવલેણ હુમલો કર્યો અને આ બનાવ સીસીટીવીમાં પણ કેદ થયો। સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે 4 જેટલા તસ્કરો બોરીઓથી ભરેલી ઇમારતોમાં હાથ ફેરો કરી રહ્યા છે અને તે જ સમયે લાકડી અને ટોર્ચ લઈને ચોકીદાર પહોંચી જાય છે। ચોકીદારને જોઈને ભાગવાના બદલે તસ્કરો ચોકીદાર પર જ હુમલો કરે છે। એક તસ્કર હાથમાં પથ્થર લઈને ચોકીદારને મારવા લાગે છે। 4 તસ્કરોની પથ્થરબાજી થતી હતી, તેમ છતાં ચોકીદાર હિંમત દાખવે છે અને એક લાકડીથી વળતો પ્રહાર કરતા 4 તસ્કરો ઊભી